સફાઈ કર્મચારીઓ કે જે છેલ્લા 5 મહિનાથી હકના પગાર માટે વિરોધ કરી રહ્યા હતા, ત્યારે આજે કર્મચારીઓએ પોતાનો વિરોધ બાજુ પર મૂકીને પોતાના ભગવાન માનતા બાબા સાહેબ આંબેડકરને લઈને હલ્લાબોલ મચાવી હતી। ત્યારે એવું તો શું થયું કે સફાઈ કર્મીઓએ પોતાની માંગ બાજુ પર મૂકીને બાબા સાહેબ આંબેડકર માટે નગરપાલિકા પર આક્રોશ ઠાલવવો પડ્યો? શું છે અને ક્યાંનો છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ ઘટના સુરેન્દ્રનગર નગરપાલિકાની છે, જ્યાં છેલ્લા 5 મહિનાથી સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત છે, જેને લઈને સફાઈ કર્મચારીઓનો આરોપ છે કે નગરપાલિકા દ્વારા તેમનો પગાર પચાવી કાઢવામાં આવ્યો છે, જેને લઈને તેઓ છેલ્લા કેટલાક દિવસથી સુરેન્દ્રનગરની નગરપાલિકા ખાતે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પગારની માંગણી કરી રહ્યા છે। ત્યારે આજરોજ આ આંદોલનને એક નવો જ વળાંક આપવામાં આવ્યો। હવે આ સફાઈ કર્મચારીઓ પોતાની પગારની માંગને બાજુ પર મૂકીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે વિરોધ કરી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકર કે જે વાલ્મીકી સમાજ માટે મસીહા છે, ત્યારે તેમના દ્વારા નગરપાલિકામાં આપવામાં આવેલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો ફોટો પ્રતિમા કે જે નગરપાલિકામાં અધિકારીઓ દ્વારા લગાવવામાં ન આવ્યો અને એક ખૂણામાં મૂકી દેવાતા વાલ્મીકી સમાજમાં રોષ ફેલાયો છે, જેને લઈને સુરેન્દ્રનગર નગરપાલિકા પોલીસ છાવણીમાં ફેરવાઈ છે। જુઓ વાલ્મીકી સમાજનો આક્રોશ અને સાંભળો બાબા સાહેબ માટે શું છે તેમની માંગ। સમસ્ત વાલ્મીકી સમાજના ગુજરાતના નેજા હેઠળ સુરેન્દ્રનગર ખાતે હાલી રહેલા આંદોલનની અંદર 4 દિવસ પહેલા અમે સુરેન્દ્રનગર પાલિકાને બાબા સાહેબની પ્રતિમા આપેલી હતી, તો આજરોજ અમે સુરેન્દ્રનગર ખાતે હાજર હતા અને પ્રતિમા લગાડી નથી એવું અમને વાતોવાત જાણવા મળ્યું છે। તો આ પ્રતિમા નથી લગાડવાનું કારણ નગરપાલિકાનું શું છે અને જો પ્રતિમા નહીં લગાડવામાં આવે તો આ આંદોલન અમે અત્યારે સફાઈ કામદારોનું આંદોલન એક સાઈડ રાખી અને પ્રતિમા નથી લગાડ્યું એના માટે અમે આગળ પ્રયાસો કરીશું, વધારે પડતા આંદોલન માટે ઉગ્ર થઈશું અને રોડ રસ્તા બ્લોક કરીશું। જય ભીમ। ખાસ કરીને પ્રમુખ હારે વાત કરી, શું કીધું પ્રમુખ સાહેબે તમને? આજ રોજ પ્રમુખ સાથે એમના જે સિનિયર ક્લાર્ક જે નગરપાલિકામાં ફરજ બજાવતા હોય એનો એવો જવાબ છે કે મને પ્રમુખે ના પાડી છે કે ઓફિસ ન ખોલી આપી। ત્યારે નગરપાલિકા દ્વારા બાબા સાહેબ આંબેડકરને લઈને જે વર્તન કરવામાં આવ્યું તેને લઈને વાલ્મીકી સમાજ રોષે ભરાયો છે। જાતિ ભેદભાવનો નગરપાલિકા સામે આરોપ મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે પાલિકાના પ્રમુખના ઉડાવ જવાબ બાદ જિલ્લાના મુખ્ય રોડ રસ્તા બ્લોક કરવાની વાલ્મીકી સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલ અત્યારે વઢવાણ નગરપાલિકાના કર્મચારી દ્વારા આંદોલન ચાલી રહ્યું હોય તે પાર્ટ ટાઈમ હોય તેને ફૂલ ટાઈમ લેવા માટે અને જે નગરપાલિકા દ્વારા રાખવામાં આવે તેવી કર્મચારીઓની માંગ છે। જો આ માંગ આજે ચોથો દિવસ છે, સ્વીકારવામાં આવી નથી। 3 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને સાથે સાથે એક બાબા સાહેબની પ્રતિમા આપવામાં આવી હતી કે આ પ્રતિમા તમે તરત જ લગાડી દેજો અને અમારી સામે ટેબલ ઉપર રાખી અને જે આજ સુધી જે સુરેન્દ્રનગર ગુજરાત નગરપાલિકા જે સંયુક્ત નગરપાલિકા છે તેમાં બાબા સાહેબની પ્રતિમા રાખવાથી આ લોકોને વાંધો છે। તો આ એક જાતિ ભેદભાવ કહેવામાં આવે। જો આ રીતનું આ નગરપાલિકા વર્તન કરતી હોય, જે અનુસૂચિત જાતિ, બાબા સાહેબ તો એક સર્વ માટેનો કામ કરેલા છે, એક મહામાનવ છે, એની પ્રતિમા રાખવામાં જો આ લોકોને ખૂબ મોટી તકલીફ પડતી હોય તેવું સામે આવે છે। ચોથા દિવસે પણ પ્રતિમા લગાડી નથી અને ટેબલની આજુબાજુમાં ક્યાં પડેલી છે। ત્યારે જે લોકો સાથે જાતિ ભેદભાવ માટે બાબા સાહેબ આંબેડકરે અવાજ ઉઠાવ્યો, હક અપાવ્યો, એ જ બાબા સાહેબનું અપમાન થતા વાલ્મીકી સમાજ હવે રસ્તે ઉતર્યો છે ને આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આ ઘટનાને લઈને તમે શું માનો છો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।